Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about projection of planes for the rectangular plate. Here data of rectangular plate is given. A thin rectangular plate of sides 60 by 30 mm has its shorter side on the HP and inclined at 30 degree to the VP. Project its front view if its top view is a square of 30 mm long sides. 60 by 30 મિલીમીટર બાજુ ધરાવતી પાતળી લંબચોરસ પ્લેટ તેની ટૂંકી બાજુ પર આડી સપાટીમાં પડેલ છે અને ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જો તેનો ઉપરનો દેખાવ 30 મિલીમીટર લાંબી બાજુ ધરાવતો ચોરસ હોય તો તેનો સામેનો દેખાવ દોરો. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નીચેની પ્રોસિજર આપણે ફોલો કરીશું. સૌપ્રથમ XY લાઇન ડ્રો કરીશું, X અને Y માર્ક કરીશું. હવે લંબચોરસ પ્લેટ HPમાં પડેલી હોવાથી સાચો દેખાવ આપણને ઉપરથી દેખાશે, ટોપ વ્યૂમાં દેખાશે અને ટોપ વ્યૂ હંમેશા રોટેટ કરીને નીચે દેખાય છે, જેથી આપણો રેક્ટેન્ગ્યુલર પ્લેટનો દેખાવ નીચે આવશે. અને એની ટૂંકી બાજુ પર પડેલ છે એટલે ટૂંકી બાજુને હંમેશા ડાબા હાથ તરફ રાખવી. એટલે ડાબા હાથ તરફ 30 mmની બાજુ અને જમણા હાથ તરફ 60 mmની બાજુ દર્શાવવી. રેક્ટેંગલના પોઈન્ટને આપણે ABCD નામ આપી દઈશું. ટોપ વ્યૂ છે એટલે સિમ્પલ નામ આપીએ છીએ, ABCD ડેશ દર્શાવતા નથી. એક બાજુએ 30 મિલીમીટર અને નીચેની બાજુએ 60 મિલીમીટરનું ડાયમેન્શન દર્શાવી દઈશું. હવે એનો સામેનો દેખાવ આપણને લાઇનના ફોર્મમાં જોવા મળશે, જે આમાંથી પ્રોજેક્ટ કરતા મળશે. તેથી A અને Bમાંથી એક પ્રોજેક્શન ઉપરની તરફ ખેંચીશું અને C અને Dમાંથી એક પ્રોજેક્શન ઉપરની તરફ ખેંચીશું. ત્યાં આગળ આપણે પોઈન્ટના નામ A', B' અને C', D' આપીશું, કારણ કે એ આપણો ફ્રન્ટ વ્યૂ થશે. ફ્રન્ટ વ્યૂમાં નામ હંમેશા ડેશમાં આપવામાં આવે છે. હવે પ્લેટ HPમાં પડેલી હોવાથી સૌપ્રથમ આપણે HPનો એંગલ કન્સિડર કરવો પડે, પરંતુ અહીં આગળ HP સાથેનો એંગલ આપણને આપેલો નથી. આપણને ફક્ત ઊભી સપાટી સાથેનો એંગલ એટલે કે VP સાથેનો એંગલ આપેલો છે, જે આપણે થર્ડ સ્ટેજમાં કન્સિડર કરીશું. સેકન્ડ સ્ટેજમાં સૌપ્રથમ આપણે HPનો જ એંગલ જોવો પડે, પણ અહીંયા આગળ HPનો એંગલ નથી આપેલો, તો એની જગ્યાએ બીજી એક હિન્ટ આપેલી છે કે એનો ઉપરનો દેખાવ, એનો ઉપરથી જોતા દેખાવ આપણને ચોરસ દેખાશે. એટલે HP સાથેનો ખૂણો નથી આપેલો, પરંતુ એનો ટોપ વ્યૂ ચોરસ દેખાય એટલો એને ઊંચકવામાં આવે છે, એટલે એટલો ખૂણો HP સાથે બનાવશે. એટલે ખૂણાની જગ્યાએ આપણને ટોપ વ્યૂ આપેલો છે, એટલે આપણે ટોપ વ્યૂ પહેલાં ડ્રો કરવો પડે. તો આ લંબચોરસમાંથી પ્રોજેક્શન આપણે જમણી તરફ ખેંચીશું. થોડું ડિસ્ટન્સ રાખીને આપણે નામ આપી દઈશું A1, બીજું નામ આપીશું B1, C1 અને D1. એટલે કે 30 mm બાજુ ધરાવતો ચોરસ આપણે ડ્રો કરીશું, કારણ કે ટોપ વ્યૂ આપણને 30 mm બાજુ ધરાવતો ચોરસ મળે છે. તો આ ચોરસમાંથી પ્રોજેક્શન્સ હવે આપણે ઉપરની તરફ ખેંચીશું. તો A1 અને B1માંથી એક પ્રોજેક્શન અને C1 અને D1માંથી એક પ્રોજેક્શન ઉપરની તરફ ખેંચી લઈએ. હવે A1 અને B1માંથી પ્રોજેક્શન ખેંચેલું છે એ આપણને XY લાઇન પર મળશે, જ્યાં આગળ આપણે નામ આપીશું A', B'. કારણ કે આપણને ઉપરથી જોતા ટોપ વ્યૂ દેખાય છે, પરંતુ એ ટોપ વ્યૂ ક્યારે દેખાશે કે જ્યારે આપણે પ્લેટને થોડી ઊંચકીએ. એટલે આપણા જે ફર્સ્ટ સ્ટેજમાં લાઇન હતી એ લાઇન હવે આપણને ત્રાંસી દેખાશે. તો કેટલી ત્રાંસી દેખાશે? તો એના માટે શું કરવું રહ્યું કે A', B'માંથી 60 mm માપ લઈને આ C1, D1માંથી પાસ થતી લાઇન પર ચાપ મારવો પડશે, કારણ કે લાઇનની લંબાઈ આપણને એટલી જ દેખાશે, ફક્ત સપાટી ઉચકાશે. એટલે જે આપણને લાઇનના ફોર્મમાં સામેથી દેખાતી હતી
એ આપણને એ જ લાઈન ફરીથી પાછી 60 ડિગ્રી અથવા 60 ડિગ્રી નથી આપેલી આપણે, એ ડિગ્રી આપણને પાછળથી મળશે, પરંતુ એ જ લાઈન પાછી આપણને ત્રાસી દેખાશે. તો 60 mm જેટલી લાંબી લાઈન દેખાતી હતી એ લાઈન હવે આપણને ત્રાસી દેખાશે. એટલે 60 જેટલું માપ લઈને આપણે ઊભી લાઈન પર ચાપ મારી દીધો છે, જ્યાં આગળ પોઈન્ટનું નામ આપણે આપીશું C', D' અને આ બંને પોઈન્ટને જોઈન્ટ કરીશું. હવે ફ્રન્ટ વ્યૂ સાથેનો એંગલ આપણને આપેલો નહીં હતો, પરંતુ અહીંથી આપણે માપી લઈએ તો એ એંગલ આપણને મળશે થીટાના ફોર્મમાં. એટલે થીટા = એપ્રોક્સિમેટલી તમારું 60ની નજીક આવશે. એટલે જો ડેટામાં આપેલું હોતે કે આડી સપાટી 60 ડિગ્રીનો એંગલ બનાવે છે, તો આપણે 60 ડિગ્રી થીટા જેટલો એંગલ લઈને પહેલાં ત્રાસી લાઈન ડ્રો કરતે અને પછી પ્રોજેક્શન નીચે ખેંચતે. પણ અહીંયા આગળ આપણને ટોપ વ્યૂ આપેલો છે, જેથી આપણે ટોપ વ્યૂમાં સ્ક્વેર પહેલાં ડ્રો કર્યો અને એના પછી પ્રોજેક્શન લઈને ત્રાસી લાઈન મેળવી. બરાબર છે? ઓકે, અહીંયા આગળ આપણું સેકન્ડ સ્ટેજ પણ કમ્પ્લીટ થાય છે. એના પછી થર્ડ સ્ટેજમાં આપણે HP સિવાયનો એંગલ એટલે કે VP સાથેનો એંગલ કન્સિડર કરવો પડે. તો જે બાજુ પર ઊભેલો છે તે બાજુ ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઊભી સપાટી સાથે એટલે કે VP સાથે ખૂણો બનાવે છે, તો એ આપણને ટોપ વ્યૂમાં નીચે દેખાશે. એટલે થોડું ડિસ્ટન્સ રાખીને આપણે કોઈપણ એક જગ્યાએથી 30 ડિગ્રી પર લાઈન ડ્રો કરીશું. એના પર આપણે A1 અને B1ને મૂકવાનું છે. એટલે સેકન્ડ સ્ટેજનો જે ટોપ વ્યૂ છે ગ્રીન લાઇનથી દર્શાવેલો, એ ટોપ વ્યૂને આપણે આ લાઈન ઉપર એવી રીતે મૂકવાનો છે કે જેથી A1 અને B1 આ ત્રાસી લાઈન પર આવે. તો કોઈપણ એક જગ્યાએ થોડું ડિસ્ટન્સ રાખીને આપણે A1 પોઈન્ટ લઈ લઈશું. પછી ત્યાંથી 30 mm જેટલું ડિસ્ટન્સ રાખીને B1 પોઈન્ટ લઈ લઈશું અને સ્ક્વેર ડ્રો કરી દઈશું. A1 અને B1માંથી પરપેન્ડિક્યુલર લાઈન ખેંચીશું આપણે 30 mmની અને આખો સ્ક્વેર કમ્પ્લીટ કરીશું. અને C1 અને D1 પણ નામ આપી દઈશું. હવે આનો ફાઇનલ વ્યૂ એટલે કે ફ્રન્ટ વ્યૂ મેળવવા માટે આપણે આ પ્રોજેક્શન્સને ઉપર ખેંચીશું. તો આ સ્ક્વેરના દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન્સ સીધા ઉપર ખેંચીશું અને સેકન્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાંથી એક પ્રોજેક્શન આપણે જમણી તરફ ખેંચીશું. હવે પોઈન્ટ જ્યાં આગળ ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આગળ આપણે પોઈન્ટ માર્ક કરીશું. અહીં ફિગરમાં જોતા A1 અને A' આ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, એટલે ત્યાં આગળ આપણે પોઈન્ટ મૂકીશું. એ જ રીતે B1 અને B' અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થાય છે. C1 અને C' અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થાય છે. D1 અને D' અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થાય છે. એટલે આ 4 પોઈન્ટ આપણને મળી ગયા. એ 4 પોઈન્ટને આપણે સ્ટ્રેટ લાઈન વડે જોઈન્ટ કરીશું. અહીંયા આગળ જોતા જણાય છે કે શેપ બાજુમાં બદલાય છે, એટલે બાજુમાં નામ આપણે ચેન્જ કરવું પડશે. એટલે અહીંયા આગળ થર્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાં A' જગ્યાએ A1' લખીશું, B' જગ્યાએ B1' લખીશું, C' જગ્યાએ C1' લખીશું, D' જગ્યાએ D1' લખીશું. અહીંયા આગળ ફિગરને ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ જે ગ્રીન કલરથી બતાવેલો છે તેમાં આપણે નામ A1, B1, C1 અને D1 લખેલા છે. કારણ કે યલો કલરથી જે ડ્રો કરેલું હતું બાજુમાં એ આપણો ફર્સ્ટ સ્ટેજનો ટોપ વ્યૂ હતો. એટલે બાજુમાં દેખાવ ચેન્જ થાય છે, એટલે આપણે નામને ચેન્જ કરેલા છે. બાજુનું નામ A તો લખેલું જ છે, પરંતુ નીચે 1 લખેલું છે. B હોય તો B1, C હોય તો C1 અને D હોય તો D1. અને પછી એ જ દેખાવ પાછો આપણે બાજુમાં મૂકેલો છે 30 ડિગ્રી પર, એટલે ત્યાં આગળ આપણે નામ ચેન્જ કરેલા નથી. ઉપરના ભાગમાં જોતા જણાય છે કે પહેલા સ્ટેજનો ફ્રન્ટ વ્યૂ A', B', C', D'થી દર્શાવેલો હતો. એ જ રીતે બાજુમાં સેકન્ડ સ્ટેજમાં પણ પાછી એ જ લાઈન આપણને ફરીથી દેખાય, એટલે A', B', C', D'થી જ દર્શાવેલું છે, ત્યાં આગળ નામ ચેન્જ કરેલા નથી. પણ થર્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાં શેપ આપણો લાઇનમાંથી ચતુષ્કોણ બની જાય છે, જેથી આપણે નામ ચેન્જ કરેલા છે. A' જગ્યાએ A1', B' જગ્યાએ B1', C' જગ્યાએ C1' અને D' જગ્યાએ D1'.
આ જ પ્રોબ્લેમ ડ્રો કરવા માટેના સ્ટેજીસ અહીંયા આગળ દર્શાવેલા છે. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ, જે વાંચીને ડ્રો કરવા માટે મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.